નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોમર્સ વિથ પ્રદીપ પંચાલ બાય આવાબાઈ હાઈસ્કૂલ વલસાડ, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિષય નામાના મૂળ તત્વો, ભાગ 2, પ્રકરણ 2, ડિબેન્ચરના હિસાબો. આજે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7 જોઈશું. દરેક વિદ્યાર્થીઓ ચોપડી કાઢો. ચોપડીમાં પેજ નંબર 112 કાઢો. એમાં આપણે જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7. રકમને આધારે આપણે ગણતરી પહેલાં કરી દઈએ, ત્યારબાદ આપણે આમ નોંધ લખીશું. ગણતરી ખૂબ અગત્યની છે, એટલે ગણતરીમાં બરાબર ધ્યાન આપજો. જોઈએ આપણે રકમ. અંકલેશ્વરની ડાયનેમિક લિમિટેડે ₹100નો એક એવા 12%ના 30,000 ડિબેન્ચર બહાર પાડ્યા. ચાલો જોઈએ. 30,000 ડિબેન્ચર બહાર પાડેલા છે. ખાસ ધ્યાન રાખવાનું, 12%ના ડિબેન્ચર છે. એટલે જે જગ્યાએ આપણે લખશું તો બધે 12%ના ડિબેન્ચર એવું લખવું પડશે આપણે. જેના પર ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના હતા. અરજી સાથે 35, મંજૂરી વખતે 40, પ્રથમ અને આખરી હપ્તા વખતે 25. તો આ રીતે ₹100નો ડિબેન્ચર છે, ઉપર જણાવ્યું છે. બધા જ ડિબેન્ચર્સ માટે અરજીઓ મળી આવી હતી. એટલે કે બહાર પાડેલા આપણા 30,000 અને 30,000 માટે આપણને અરજી મળી છે. આગળ, 1,000 ડિબેન્ચર ધારણ કરનાર પલકે મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ પૂરેપૂરી ચૂકવી દીધી. ફરીવાર જોઈએ કે 1,000 ડિબેન્ચર ધારણ કરનાર પલકે મંજૂરી વખતે ડિબેન્ચરની બધી જ રકમ પૂરેપૂરી ચૂકવી દીધી. તો એને કહેવાય અગાઉથી મળેલ હપ્તો કહેવાશે. એટલે કે મંજૂરી જ વખતે 1,000 શેર પર પ્રથમ અને આખરી હપ્તાના જે 25 છે એ 25 મંજૂરી વખતે જ એણે આપી દીધા છે. એટલે 1,000 ગુણ્યા 25 કરીશું એટલે 25,000 આવશે, અને એને કહેવાશે અગાઉથી મળેલ હપ્તો. એટલે કે મંજૂરી વખતે જ પ્રથમ અને આખરી હપ્તાના પૈસા પણ આપી દીધા છે. જ્યારે 400 ડિબેન્ચર ધારણ કરનાર આકાશ મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી શક્યો નહીં. ચાલો, આકાશે શું કર્યું છે? મંજૂરી વખતે 400 શેર પર ₹40 લેખે, એટલે કે 16,000 શેર પર એણે પૈસા ભરેલા નથી. તો એને કહેવાય બાકી મંજૂરી. એ જ પ્રમાણે એણે હપ્તા વખતે પણ 400 ડિબેન્ચર પર 25 લેખે કુલ 10,000 ભરેલા નથી. તો એને કહેવાશે બાકી હપ્તો. તો આ બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ફરીવાર આપણે સમજવાના પ્રયત્ન કરીએ. જોઈએ, આકાશ જ્યારે 400 ડિબેન્ચર ધારણ કરનાર આકાશ મંજૂરી અને હપ્તાની રકમ ચૂકવી શક્યો નહીં. તો મંજૂરી વખતે આકાશે 400 ડિબેન્ચર પર ₹40 લેખે, મંજૂરીના 40 છે, 40 લેખે કુલ 16,000 એણે પૈસા ચૂકવ્યા નથી. તો એને કહેવાય બાકી મંજૂરી. એ જ પ્રમાણે એણે હપ્તાના પણ નથી ચૂકવ્યા. તો 400 ડિબેન્ચર પર પ્રથમ અને આખરી હપ્તાના છે 25, એટલે 400 ગુણ્યા 25 એટલે ₹10,000 એણે હપ્તા વખતે ચૂકવ્યા નથી. તો એને કહેવાશે બાકી હપ્તો. આગળ જોઈએ. બાકીના બધા જ ડિબેન્ચર પર સમયસર મંજૂરી અને હપ્તાની રકમ મળી ગઈ હતી. ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો. તો આપણે પહેલાં હેડિંગ મારીશું ડાયનેમિક
લિમિટેડની આમ નોંધ. ત્યારબાદ આપણે ખાના પાડીશું: તારીખ, વિગત, ખાપા, ઉધાર અને જમા. ચાલો અરજી વખતની આપણે આમ નોંધ જોઈએ. પહેલાં બેંક ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર અરજી ખાતે. આપણે શેર મૂડીના ચેપ્ટરમાં શું લખતા હતા? તે ઇક્વિટી શેર અરજી ખાતે લખતા હતા. એની જગ્યાએ અહીંયા લખવાનું આપણે 12% ડિબેન્ચર અરજી ખાતે. ચાલો બીજી આમ નોંધ: 12% ડિબેન્ચર અરજી ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર ખાતે. ચાલો હવે આપણે રકમ જોઈશું. આપણે અરજી મળી છે 30,000 ડિબેન્ચરની, એટલે 30,000 ગુણ્યા અરજી વખતે મંગાવેલા છે 35, એટલે 30,000 ગુણ્યા 35 એટલે આવશે 10,50,000. પહેલી આમનોંધમાં જમા પણ આપણે 10,50,000 કરીશું. પહેલી આમનોંધમાં જમા 12%ના ડિબેન્ચર અરજી ખાતે છે, બીજી આમનોંધમાં ઉધાર છે, તો રકમ એ જ આવે 10,50,000 અને જમા પણ 10,50,000 કરીશું. ચાલો બાબત જોઈએ આપણે. 30,000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ ₹35 લેખે અરજીના નાણાં મળ્યા તેના. ચાલો બીજી આમનોંધની બાબત જે અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા તેના. તો આ તમારે અરજીની બે આમનોંધ છે તે તમારે નોટમાં લખી દેવાનું છે. ચાલો હવે આપણે મંજૂરીની આમનોંધ જોઈશું. ચાલો મંજૂરીની આમનોંધ આપણે પહેલા લખીએ. 12%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર તે 12%ના ડિબેન્ચર ખાતે. ચોથી આમનોંધ: બેંક ખાતે ઉધાર તે 12%ના ડિબેન્ચર મંજૂરી ખાતે. આ થઈ સાદી આમનોંધ. ચલો મંજૂરીની બાજુમાં તમને કંઈક દેખાઈ રહ્યું છે રેડ કલરથી. શું છે? અગાઉથી મળેલ હપ્તો. એટલે ચોથી આમનોંધમાં આપણે જમા કરીશું તે અગાઉથી મળેલ હપ્તા ખાતે. કારણ કે પલકે આપણને શું કર્યું છે? મંજૂરી વખતે હપ્તાના પૈસા પણ આપી દીધા છે, એટલે એને કહેવાય અગાઉથી મળેલ હપ્તો. હજુ તમને ઉપર ગણતરીમાં મંજૂરી વખતે જે છે એમાં બાજુમાં દેખાય છે ગ્રીન કલરમાં. જુઓ શું છે? બાકી મંજૂરી છે કે આકાશે 400 ડિબેન્ચર પર 40 લેખે એટલે કે 16,000 રૂપિયા પૈસા ચૂકવ્યા નથી, તો બાકી મંજૂરી કહેવાય. તો એ બેંકવાળી આમનોંધમાં આવે. તો આપણે ચોથી આમનોંધમાં ઉધાર કરીશું ડિબેન્ચર પર મળવાની બાકી મંજૂરી ખાતે ઉધાર. ચાલો હવે આપણે રકમ લખીએ. રકમ કઈ લખવાનું? તો જેટલા ડિબેન્ચર મંજૂર કરેલા છે એ ત્રીજી આમનોંધમાં આપણે જમા કરવાનું 12%ના ડિબેન્ચર ખાતે. ત્યાં લખીશું આપણે 30,000 ડિબેન્ચર મંજૂર કર્યા છે, એટલે 30,000 ગુણ્યા મંજૂરી વખતે 40 મંગાવેલ છે, એટલે 30,000 ગુણ્યા 40 એટલે આવશે 12 લાખ. આપણે ઉધાર પણ 12 લાખ કરીશું. ચોથી આમનોંધમાં આપણે જમા 12%ના ડિબેન્ચર મંજૂરી ખાતે ત્યાં લખીશું 12,000. ચાલો ત્યાર પછી તે અગાઉથી મળેલ હપ્તો ઉપર ગણતરીમાં છે કેટલા છે? રેડ કલરમાં છે જો 25,000. એટલે આપણે 10,000 ગુણ્યા 25 એટલે 25,000 આવશે. ચોથી આમનોંધમાં ઉધાર ડિબેન્ચર પર મળવાની બાકી મંજૂરી ઉપર ગણતરીમાં છે જ બાકી મંજૂરી ગ્રીન કલરમાં 16,000 છે, તો આપણે 16,000 લખીશું. હવે બેંક ખાતે, તો બેંક ખાતે કેટલી રકમ આવશે? તો પહેલાં આપણે જમા કરી નાખીએ. જમા કેટલા છે? 12 લાખ અને 25,000, એટલે 12,25,000. એમાંથી 16,000 બાદ કરવાના, એટલે બાકીની જે રકમ આવશે એ બેંકમાં લખશું 12,09,000. બાબત જે જોઈએ, મંજૂરી સમયે ડિબેન્ચર દીઠ ₹40 લેખે રકમ મંગાવી તેના. ચોથી આમનોંધની બાબત જે મંજૂરી પર 29,600 ડિબેન્ચરના નાણાં મળ્યા, તેમજ 1,000 ડિબેન્ચર પર ડિબેન્ચર દીઠ ₹25 લેખે હપ્તાની રકમ અગાઉથી મળી તેના. તો આ મંજૂરીની બે આમનોંધ તમારે પેલા નોટમાં લખી દેવાનું છે.
ત્રીજી અને ચોથી. ચાલો હવે આપણે પ્રથમ અને આખરી હપ્તા વખતની આમ નોંધ જોઈએ. 12% ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર ખાતે. છઠ્ઠી આમ નોંધ. બેંક ખાતે ઉધાર તે 12% ડિબેન્ચર પ્રથમ અને આખરી હપ્તા ખાતે. આ થઈ સાદી આમ નોંધ. ત્યાર પછી આપણે અંદર એડ કરવું પડશે. જો પ્રથમ અને આખરી હપ્તાની બાજુમાં ગ્રીન કલર છે બાકી હપ્તો, તો આપણે છઠ્ઠી આમનોંધમાં ઉધાર કરશું. બેંકવાળી આમનોંધમાં ડિબેન્ચર પર મળવાની બાકી હપ્તા ખાતે ઉધાર. ત્યાર પછી મંજૂરી વખતે પલકે પ્રથમ અને આખરી હપ્તાના પણ પૈસા અગાઉથી એણે ચૂકવી દીધા છે, તો એટલા પૈસા અત્યારે ઓછા મળશે. તો છઠ્ઠી આમનોંધમાં આપણે એ જ પાછું ઉધાર કરી દેવાનું, અગાઉથી મળેલ હપ્તા ખાતે ઉધાર. ચાલો હવે આપણે રકમ લખીશું. પાંચમી આમનોંધમાં પહેલાં જમા રકમ લખીશું આપણે. મંજૂર ડિબેન્ચર કેટલા કર્યા છે? 30,000. 30,000 ગુણ્યા 25. પ્રથમ અને આખરી હપ્તામાં કેટલા મંગાવેલા છે? 25 મંગાવેલા છે. એટલે 30,000 ગુણ્યા 25 એટલે આવશે 7,50,000. ઉધાર પણ આપણે 7,50,000 કરીશું. ત્યારબાદ છઠ્ઠી આમનોંધમાં જમા આપણે કરશું 7,50,000. ચાલો ત્યાર પછી મળવાના બાકી હપ્તા ઉપર જો પ્રથમ અને આખરી હપ્તા વખત કેટલા મળવાના બાકી છે? તો 10,000. તો આપણે 10,000 ઉધાર કર્યા. અગાઉથી મળેલ હપ્તા ઉપર રેડ કલરમાં જો 25,000 છે, તો આપણે 25,000 લખી દઈશું. હવે બેંક ખાતે રકમ કેટલી આવશે? તો જમા 7,50,000 છે, એમાંથી 25,000 અને 10,000 બાદ કરો એટલે આવશે 7,15,000. ચાલો બાબત જે લખીશું હવે, હપ્તા વખતે લેણી રકમ ડિબેન્ચર દીઠ ₹25 લેખે મંગાવી તેના. છઠ્ઠી આમનોંધની બાબતજી, આખરી હપ્તા વખતે 1,000 ડિબેન્ચર પર અગાઉથી મળેલ હપ્તાની રકમ બાદ કરતા તેમજ 400 ડિબેન્ચર પર હપ્તાની રકમ નહીં ભરાતા બાકીની રકમ મળી ગઈ તેના. તો આ પણ તમારે 5 અને 6ઠ્ઠી આમનોંધ નોટમાં લખવાનું છે. હવે આપણે કુલ સરવાળો કરીશું. ઉધાર ખાનામાં 60,25,000, જમા ખાનામાં પણ 60,25,000. આ જ પ્રકારનું ઉદાહરણ 4 છે જે તમારે નોટમાં કરવાનું રહેશે. થેન્ક યુ.